મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ₹539 કરોડથી વધુના 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઝાલાવાડની ધરતી પર વિકાસ ઉત્સવ ઉજવ્યો। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, માર્ગ અને શહેરી વિકાસ સંબંધિત અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પોને લીલી ઝંડી આપવામાં આવી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કામોથી સુરેન્દ્રનગર શહેર જિલ્લાના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા મળશે। વિકસી રહેલો રિવરફ્રન્ટ અમદાવાદની જેમ આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ₹457 કરોડથી વધુના 25 કામોના ખાતમુહૂર્ત અને ₹82.5 કરોડના 8 પૂર્ણ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ પીએમએ સ્વનિધિ યોજના અને સ્વચ્છતા અભિયાનને પણ પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।